બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના ઘરમાં ચોર ઘૂસી ગયો હતો અને તેમના પર ચપ્પુના ઘા કર્યા હતા, જે બાદ તાત્કાલિક સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જે સમયે સૈફ પર હુમલો થયો હતો તે સમયે તેમની પત્ની કરીના કપૂર, તેની બહેન કરિશ્મા, સોનમ કપૂર અને રિયા કપૂર સાથે ગર્લ્સ નાઇટ આઉટ પાર્ટી કરી રહી હતી, જેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ જે લગભગ 7 કલાક જૂની છે તે વાયરલ થઈ રહી છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. સૈફ અલી ખાનને ગળા, પીઠ અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમને અમુક ઘા ઊંડા વાગ્યા છે, જેના કારણે તેમને રિકવરીમાં ટાઈમ લાગી શકે છે. લીલાવતી હોસ્પિટલ દ્વારા આ મામલે એક નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું હતું, જે અનુસાર સૈફ અલી ખાનના શરીર પર 6 ભાગ પર ઈજાના નિશાન મળ્યા છે. જોકે લીલાવતી હોસ્પિટલમાં તેમનું સફળ ઓપરેશન થયું હોવાના પણ સમાચાર સામે આવ્યા છે અને હાલમાં એક્ટરની હાલત સ્થિર છે. મળતી માહિતી અનુસાર ચોર સૈફ અલી ખાનની નોકરાણી સાથે ઝઘડો કરી રહ્યો હતો અને સૈફ તેને બચાવવા આગળ આવતાની સાથે જ ચોરે તેના પર છરી વડે હુમલો કરી દીધો હતો. છરીના હુમલામાં સૈફને હાથમાં ઈજા થઈ છે. તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તે ખતરાથી બહાર હોવાનું પણ હવે કહેવાય છે. પોલીસ આ હાઈ પ્રોફાઇલ કેસની ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તેમણે સીસીટીવી દ્વારા તપાસ શરૂ કરી દીધી છે અને સૈફ અલી ખાનના 3 કર્મચારીઓને પૂછપરછ માટે અટકાયતમાં પણ લીધા છે. ત્યારે લીલાવતી હોસ્પિટલમાં COO ડૉક્ટર નીરજ ઉત્તમાણીએ પણ જણાવ્યું હતું કે સૈફ પર તેના ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફ ઘાયલ થયા હતા. આવી સ્થિતિમાં તેમને સવારે 3:30 વાગે લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમને 6 જગ્યાએ ઈજાઓ થઈ છે, જેમાંથી 2 ગંભીર છે. એક ઈજા તેમની કરોડરજ્જુ પાસે અને એક ગરદન પર થઈ હતી. ન્યુરોસર્જન નીતિન ડાંગે, કોસ્મેટિક સર્જન લીના જૈન અને એનેસ્થેટિક નિશા ગાંધીએ સવારે 5:30 વાગે તેમની સર્જરી શરૂ કરી હતી. મુંબઈ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ હાલ આ મામલે તપાસ કરી રહી છે. જોકે હજુ એ સ્પષ્ટ થયું નથી કે સૈફ અલી ખાનને પહેલા છરીના ઘા મારવામાં આવ્યા કે પછી ચોર સાથે થયેલી અથડામણમાં તે ઈજાગ્રસ્ત થયા હતા. બાંદ્રા પોલીસે FIR નોંધી છે અને આરોપીને પકડવા માટે ટીમ પણ બનાવાઈ છે. કરીના કપૂર અને તેમના બાળકો સુરક્ષિત છે. તેઓ પણ હાલમાં હોસ્પિટલમાં સૈફની સાથે છે. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.